અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં પરિવાર ઉપર સૂતો હતો અને મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાનો તગડો હાથ મારી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી પણ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પરિવાર મકાનના ઉપરના રૂમમાં મીઠી નીંદર માણી રહ્યો હતો। તે દરમિયાન તસ્કરોએ મકાનના નીચેના રૂમમાં ચોરીને અંજામ આપ્યો હતો, જ્યાં દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો, જે બાદ તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથે લાગી જતા હાથ ફેરો કર્યો હતો। તસ્કરો દાગીના સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા। જોકે સવારે પરિવાર ઊંઘમાંથી ઉઠતા જ મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓના હોશ ઉડી ગયા હતા। મકાનમાં રહેલી તિજોરી સહિતનો સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવા અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી, ત્યારે ચોરીના બનાવ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। હા, 2-2:30 વાગે ઉઠી ગયો ઘરમાં, તો સવારે જોયું ને તો બધું નીચે પડેલું હતું। સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી ને કડિયો ને 5000। હા, ગયા ફોટા ને એવું બધું પાડીને ગયા। આ સવારમાં છોકરો કોલેજ જવા સારું નીચે ઉતાર્યા ને તો બહારથી બી આંકડો મારેલો હતો, પછી પાળી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલાવ્યો,